નડિયાદ નજીક સ્થિત ઉત્તરાસંડા ગામમાં આવેલા હેઝા ક્લીન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ યુનિટનું તાત્કાલિક બંધ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ નોટિસ આપી છે। વર્ષ 2021થી કાર્યરત આ યુનિટને નિયમો અને ધારાધોરણોનું પાલન ન કરવાના આક્ષેપો વચ્ચે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર છોડી હતી। 4 વર્ષથી આ નોંધાતી ફરિયાદો બાદ આખરે સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે। ઉત્તરસંડાના રહીશો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી કે આ ફેક્ટરીના કારણે શ્વાસ સંબંધિત સમસ્યાઓ અને અન્ય રોગોની અસર વધી રહી છે। અંતે નિયમોનું ઉલ્લંઘન અને ધોરણોનું પાલન ન થતાં ફેક્ટરી બંધનો આદેશ જીપીસીબી દ્વારા આપવામાં આવ્યો છે। 26/6/2025 જીપીસીબીની કોર્ટમાંથી ક્લોઝર નોટિસ આપી છે અને અન્ય કારણો પર અંદર દર્શાવ્યા છે। તો અત્યારે ગ્રામજનોને વર્તમાન પરિસ્થિતિમાં જે ક્લોઝર નોટિસ આવી છે તો એ દરેક ગ્રામજનો માટે ખુશીની વાત છે। દરેકને ન્યાય પ્રક્રિયામાં જવાનો હક છે। છેલ્લા 12-13 વર્ષથી અમે લડત લડી જ રહ્યા છે અને અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં જે ક્લોઝરનો નોટિસ આવી છે અને અત્યારે બંધ યુનિટ થયું છે અને ભવિષ્યમાં એ આગળ કોર્ટમાં જઈ અને ચાલુ કરવાની પ્રક્રિયા ધરશે તો અમે આવતા 12 વર્ષમાં પણ આ જ રીતે ભેગા થઈ અને લડત પેટે એ બંધ કરાવવા માટે ભેગા થઈને લડત લડતા જ રહીશું। આ સમગ્ર મામલો જ્યારે અમે 27/5/2025 વિઝિટ કરેલી, એક ફરિયાદ આવેલી ગ્રામજનો પાસેથી અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરફથી પણ મળેલી, તો અમે ફરિયાદ અન્વયે જોવા ગયેલા ત્યારે ચીમની ઉતારી દીધેલી હતી અને બાયોમેડિકલ વેસ્ટ અંદર એમણે સંગ્રહ કરેલો હતો એટલે અને એમણે જે સંગ્રહ કરેલો હતો એટલે થોડાક વધારે દિવસ થયા હોય એટલે ગ્રામજનોને ફરિયાદ કરેલી કે એમને સ્મેલ આવતી હતી અને ચીમની ઉતારી દીધી હતી એટલે ઇન્સિનરેશન પણ થાય એવું નહોતું એટલે ડિસ્પોઝલ પ્રોપર થયેલ નહોતો એટલા માટે જીપીસીબી દ્વારા ક્લોઝર આપવામાં આવેલ છે। પેટ ભરી રહ્યો છે, આપને કઈ રીતે નુકસાન પહોંચી રહ્યું છે? અમને શારીરિક માનસિક બધી રીતે આ તકલીફ આપે છે સાહેબ। સવારથી રહીને રાત સુધીમાં અમે આ હેઝા ક્લીન અને એની જેને કે વાસ છે ને એનાથી પરેશાન થઈ ગયા છે। અમે એટલી બધી હેરાનગતિ છે ઘણી બધી અમે રિક્વેસ્ટ કરી, ઘણી બધી અમે લડત લીધી પણ તે છતાં પણ કોઈ કાળે આ બંધ થતું નથી। કારણ કે જ્યાં સુધી ઉપર રાજનેતાઓના આના ઉપર હાથ હોય, પોલીસ તંત્રના ઉપર હાથ હોય એ રીતે પૈસા ખાઈ કરીને પાછું એ ચાલુ કરાવી દે છે અહીંયા। એટલે અમારા માટે આ ઝીણવું ધૈર આ લોકો પીરસે છે અને રોજ અમને આનો ભોગ બનવાની કોશિશ થાય છે અને અમારે સ્વાસ્થ્ય ઉપર કે અમારા નાના બાળકો ઉપર રોજ આની અસર થાય છે।